પબ્લિક જયારે ટોળું ભેગું થાય ત્યારે એનામાં 100 બુદ્ધિશાળી ભેગા થાય તો એ ટોળા સ્વરૂપે જયારે ઈ કરે ત્યારે બુદ્ધિ એટલા માટે જ મેં એટલે મારું પોલીસ પ્રોટેક્શન નામંજૂર કરવામાં આવ્યું છે. અત્યારે આપના ઘરમાં આપ રહી શકો, નો પ્રોબ્લેમ, કોઈ ધરપકડ નથી, કોઈ વસ્તુ. આપ ક્યાં જવા માટે જો નીકળ્યા હોય તો હું આપને ત્યાં જવા માટે જ નીકળો છો તો આપ મારી સાથે ચાલો પોલીસ સ્ટેશન. આપની ત્યાંથી હું મારા સાહેબ સાથે વાત કરી જે કઈ હોય તે. ચાલો અટકાયત કરવા આવ્યા છે, શું કહેશો? નીચે રાખો, બૂમ નીચે રાખો ભાઈ. મારી જે અટકાયત કરવામાં આવી છે અને મને અટકાયત કરવાનું કહે છે એ મને જે બંધારણ મારા હકો છે નીચે 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 મારી અટકાયત કરવાનું મને કહે છે કે આ ઘરમાં રહેવાનું કહે છે, પણ મને બંધારણ જે અધિકાર આપ્યા છે કે કોઈ પણ અંધશ્રદ્ધા ફેલાવતો હોય તો એનો પર્દાફાશ થવો જોઈએ. અને મેં અરજી પણ કરેલી છે, જો બાબા બાગેશ્વર છે તેને અંધશ્રદ્ધા ફેલાવવા માટે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવતું હોય ત્યારે એક આલોચક તરીકે એનો પર્દાફાશ કરવા માટે મને પણ પોલીસ પ્રોટેક્શન મળવું જોઈએ. તેને બદલે મને અત્યારે જવાની મનાઈ ફરમાવે છે અને અટકાયત કરવાની વાત કરે છે, એટલે એ મારી દ્રષ્ટિએ મારા મૂળભૂત અધિકારોની વિરુદ્ધ છે. મેં પોલીસ પ્રોટેક્શન માંગ્યું છે અને તંત્ર દ્વારા કહેવામાં આવે છે, પોલીસ દ્વારા કે તમારી અરજી રદ કરી છે, એટલે તમે કાયદો વ્યવસ્થાના ભાગરૂપે તમે ન જઈ શકો એવું એનું કહેવાનું છે. જયારે મારું કહેવાનું એમ છે કે હું ત્યાં કોઈ તોફાન તરકત કરવા નથી જતો, હું માત્ર ને માત્ર મારા પ્રશ્નની રજૂઆત જેને પડકાર ફેંકો છે રજૂઆત કરવા જાઉં છું. પોલીસનું એવું કેવું છે કે ત્યાં કઈ પણ થઈ શકે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડી શકે, એટલે તમને નથી જવા દેવામાં. પોલીસનું કામ જ છે કાયદો વ્યવસ્થા જાળવવાનું. પણ ત્યાં આટલું વધારે પબ્લિક હોય, હજારોની સંખ્યામાં, ત્યારે કઈ પણ થઈ શકે. હા, પણ હું એ જ કઉ છું કે એમને મને પડકાર ફેંક્યો છે કે તમે આવો બાબાના દરબારમાં અને તમે જે કાંઈ હોય ત્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે. તો આવી બેવડી નીતિ શા માટે? એક તરફથી પોલીસ પ્રશાસન દ્વારા દબાણ કરાવીને મને રોકવામાં આવે છે અને બીજી તરફથી એ મને પડકાર ફેંકે છે, એટલે આ મારી દ્રષ્ટિએ તમને શું લાગે છે, તમને ન જવા દેવામાં કઈ નહીં? એ તો જે આયોજકો છે તેમનું દબાણ હોઈ શકે, રાજકીય રીતે હોઈ શકે કે એમને ન જવા દેવા, એટલે પોલીસ દ્વારા લોક દરબારમાં પહોંચે એ પેલા પરસોત્તમ પીપળિયા છે ની અટકાયત છે તે કરવામાં આવી છે, શું કહેશો? મેં અગાઉ પણ કહેલું ચાલતા આ અટકાયત એ ન થવી જોઈએ. મને મારો પક્ષ રાખવાની છૂટ આપવી જોઈએ. મારી અરજી રદ કરવામાં આવી છે, એટલે પોલીસની પણ મજબૂરી હશે કે તેમને ઉપરથી કોઈ આદેશ હોય અને મારી વાત ઉપર બાબા બાગેશ્વરનું પ્રભુત્વ છે એ એમની ઉપર આવી થયું હોય. ચાલો ભાઈ, ચાલો આગળ છે એમાં આગળની ચાલો